મારું નામ સોહિલ ચિસ્તિયા છે। અત્યારે અમે આણંદ જિલ્લાના સોજિત્રા ગામમાં આવેલા છે। સોજિત્રા નગરપાલિકાએ ગત તારીખ 20/6/2025 ના રોજ સોજિત્રા નગરપાલિકાની હદમાં આવેલા લીંબડી ચોક વિસ્તારની અંદર ગેરકાયદેસર દબાણો દૂર કરેલા હતા। તેનું અમે સમર્થન કરીએ છીએ, કેમ કે વિકાસના કાર્યો માટે દબાણો દૂર કરવામાં આવેલા હતા। પણ આ દબાણો જે દૂર કરવામાં આવ્યા તે એક જ કોમને ટાર્ગેટ કરી વાલા દવલાની નીતિ અપનાવી ભેદભાવ રાખી રાજકીય આંકાઓના ઇશારા દબાણો દૂર કરવામાં આવેલા છે। ગત 6/1/2025 ના રોજ જ્યારે આ દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી ત્યારે પૂર્વ કાઉન્સિલર મહેબૂબભાઈ દ્વારા તે નોટિસનો સંદર્ભે એક લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે વર્ષો જૂના અહીંયા આગળ ખૂટ મારેલા છે। સિટી સર્વે આની આ ખૂટ મુજબ બંને બાજુના ખૂટ મેળી માપણી કરે અને ગેરકાયદેસર જે દબાણો હોય તે દૂર કરે તેનું અમારું સમર્થન છે। તેના સંદર્ભે નગરપાલિકા દ્વારા સિટી સર્વેના અધિકારીઓ થકી આની માપણી કરવામાં આવી, પણ જ્યારે માપણી પણ કરી એ ટાઈમે એક જ બાજુના ખૂટ માપી એક જ બાજુની માપણી કરી ત્યારે સ્થળ ઉપર જ જે પૂર્વ કાઉન્સિલરે અરજી કરી હતી તેણે રજૂઆત કરી કે ભાઈ બંને બાજુના ખૂટ માપો, બંને બાજુના દબાણ હટાવો। પણ રાજકીય આંકાઓના ઇશારે વાલા દવલાની નીતિ અપનાવી ભેદભાવ વાપરી આ નગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓએ આ જગ્યાની માપણી યોગ્ય કરી નહીં અને ગત 20/6/2025 ના રોજ ખોટી રીતે એક જ કોમને હેરાન કરવા માટે, ટાર્ગેટ કરવા માટે આ દબાણો દૂર કર્યા। તેના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા મામલતદાર સાહેબશ્રીને। મામલતદાર સાહેબશ્રીને આ મીડિયાના માધ્યમથી અમારી રજૂઆત છે અને આણંદ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને પણ અમારી રજૂઆત છે કે આ જે વાલા દવલાની નીતિ અપનાવનાર તમામ અધિકારીઓ સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે અને આ વાતની યોગ્ય તપાસ કરવામાં આવે અને જો અમારા દબાણ હજુ પણ હશે તો એ ગેરકાયદેસર દબાણ અમે સ્વેચ્છાએ ખસેડવા માટે તૈયાર છે, પણ એની સામે સામે બીજા લોકોના પણ જે ગેરકાયદેસર દબાણ હોય તે દૂર કરવામાં આવે, એક જ કોમને ટાર્ગેટ કરવામાં ના આવે અને જો દિન 7માં આ વાતનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું અને જરૂર પડે તો હાઈકોર્ટ અને એથી વધારે જરૂર પડે તો સુપ્રીમ કોર્ટ સુધી લડત આલીશું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।